वन्दे ब्रह्मपुराधिपं श्रीसहजानन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रीत्येवं प्रमुखं महन्तमनिशं श्रीजीस्वरूपं मुदा। મહિમાનો મહિમા પ્રવચન માળામાં આજે 25મી મે 2024 શનિવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. ગઢડા અંત્યનું 10મું વચનાવ્રત વૃંદાવન અને કાશીનું આપણે વાંચી રહ્યા છીએ. 22, 23 અને 24 આ 3 દિવસના અલ્પવિરામ પછી ફરી પાછા આપણે મહિમાનો મહિમા પ્રવચન માળામાં મળી રહ્યા છીએ. મહારાજ પોતે દાદા ખાચરના દરબારમાં સભા ભરાઈને બેઠી હતી. ત્યાં આગળ માધવી સંપ્રદાયનો એક વિદ્વાન બ્રાહ્મણ આવ્યો અને એને જોઈને મહારાજે એને પ્રશ્ન કર્યો છે. ભગવાન અને સંત કંઈ પણ નાની મોટી બોલવાની, જોવાની, સાંભળવાની, ચાલવાની, બેઠવાની, સૂવાની, ઝોલું ખાવાની, બગાસું ખાવાની કંઈ પણ નાની મોટી ક્રિયા કરે એમાં ઘણા રહસ્યો છુપાયેલા હોય છે. આપણને એમ લાગે કે મહારાજ પોતે ખાલી આ મધ્વ સંપ્રદાયના એક વિદ્વાન બ્રાહ્મણ સાથે જ ચર્ચા કરે છે, એવું નથી. એના વિશે કરીને મહારાજ ત્યાં બેઠેલા સંતો હરિભક્તો અને પૃથ્વીનું તળ રહે ત્યાં સુધીના તમામ મુમુક્ષુના માટે આ ઉપદેશ વચનો, શિક્ષા વચનો અને જ્ઞાનામૃતનું પાન કરાવી રહ્યા છે. મહારાજે જે પ્રશ્ન કર્યો એ પણ વાંચીએ, કારણ કે બને એવું કે 3 દિવસના નાના એવા અલ્પ કાળમાં આપણે કયું વચનાવત વંચાતું હતું, કોણે પ્રશ્ન પૂછ્યો હતો, કોને પ્રશ્ન પૂછ્યો હતો, પ્રશ્નમાં શું વિગત હતી, એ બધું ભૂલાઈ જતું હોય છે. તે સમયે શ્રીજી મહારાજ પાસે એક માધવી સંપ્રદાયનો વિદ્વાન બ્રાહ્મણ આવ્યો. તેને શ્રીજી મહારાજે પૂછ્યું છે, તમારા સંપ્રદાયના ગ્રંથને વિશે વૃંદાવનને જ ભગવાનનું ધામ કહ્યું છે અને વળી એમ કહ્યું છે જે મહાપ્રલયમાં પણ વૃંદાવનનો નાશ થતો નથી અને શિવમાર્ગી હોય તે એમ કહે છે જે મહાપ્રલયમાં કાશીનો નાશ નથી થતો. એ વાર્તા અમારા સમજ્યામાં આવતી નથી. શા માટે જે મહાપ્રલયમાં તો પૃથ્વી આદિ પંચભૂતનો અતિશય પ્રલય થઈ જાય છે, ત્યારે વૃંદાવન અને કાશી તે કેમ રહેતા હશે અને શાના આધારે રહેતા હશે? એવી જાતનો અતિશય મોટો સંશય થાય છે. એમ વાર્તા કરીને શ્રીજી મહારાજે ભાગવતનું પુસ્તક મંગાવીને એકાદશ સ્કંદમાંથી તથા દ્વાદશ સ્કંદમાંથી 4 પ્રકારના પ્રલયનો પ્રસંગ હતો તે વાંચી સંભળાવ્યો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, આ ભાગવતનો તથા ગીતાનો મત જોતા તો જેટલું પ્રકૃતિ પુરુષ થકી ઉત્પન્ન થયું છે તે મહાપ્રલયમાં કાંઈ રહેતું નથી અને જો મહાપ્રલયમાં વૃંદાવન અખંડ રહેતું હોય તો તેના પ્રમાણનો વ્યાસજીના ગ્રંથનો શ્લોક તથા વેદની શ્રુતિ તે કહી સંભળાવો. શા માટે જે વ્યાસજીથી બીજા કોઈ મોટા આચાર્ય નથી અને બીજા તો જે આચાર્ય થયા છે તેમણે વ્યાસજીના કરેલા ગ્રંથને આશ્રીને
પોતપોતાના સંપ્રદાય ચલાવ્યા છે. માટે આદિ આચાર્ય જે વ્યાસજી તેના જે વચન તે સર્વ આચાર્યના વચન કરતા અતિ પ્રમાણ છે. માટે વ્યાસજીના વચન તથા વેદની શ્રુતિએ કરીને જે વૃંદાવન મહાપ્રલયમાં નાશ નથી થતું એવું જે પ્રમાણ તે કહી સંભળાવો તો અમારો સંશય નિવૃત્ત થાય. મહારાજે વિદ્વાન બ્રાહ્મણની આગળ એને જ પ્રશ્ન કર્યો કે તમારા સંપ્રદાયના ગ્રંથની અંદર એવું લખ્યું છે કે વૃંદાવન જ્યાં ભગવાન કૃષ્ણે ગાયો ચરાવી, રાસલીલા કરી, ઘણા બધા ચરિત્રો કર્યા, એ વૃંદાવનને તમારા શાસ્ત્રોમાં ધામ કહ્યું છે, વૃંદાવનને જ ધામ કહ્યું છે. અને એ વૃંદાવન ધામ છે, ક્યારે નાશ નથી પામતું. એવી જ રીતે ભગવાન શિવને ભગવાન તરીકે માનવાવાળા શિવ માર્ગી છે, એ કાશીને ભગવાન શંકરનું ધામ માને છે, એનો પણ નાશ નથી થતો. આ વાત કરીને મહારાજે કહ્યું કે જુઓ, અમે તો ભાગવત જે ભગવાન વેદ વ્યાસે રચેલો ગ્રંથ છે એના એકાદશ અને દ્વાદશ સ્કંદની અંદર 4 પ્રકારના પ્રલયની વાત આવે છે. એમાં જે છેલ્લો મહાપ્રલય, સૌથી મોટો પ્રલય, એમાં પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ આ બધા તત્વો નાશ પામે છે, પ્રલયને પામે છે. હવે તમે વૃંદાવન કહો કે કાશી કહો કે મથુરા કહો કે ગોકુળ કહો, કંઈ પણ હોય, એ જયારે પ્રકૃતિ પુરુષથી ઉત્પન્ન થયેલા તમામ જે છે એ બધાનો નાશ થઈ જાય છે. એમાં તમારું કાશી કે વૃંદાવન કેમ રહેતા હશે એ મને સંશય થાય છે. તમે વ્યાસજીના ગ્રંથનો આધાર લઈને, વેદના મંત્રનો આધાર લઈને તમે અમને સમજાવો તો અમારા મનમાં વાત સમજ્યામાં આવે. એમ કહીને મહારાજે પોતે ખાલી મભમ વાતો નથી કરી, આકાશમાં ભડાકા નથી કર્યા. મહારાજે એ બ્રાહ્મણની સામે જ ભાગવત ગ્રંથ મંગાવ્યો અને એમાં જે 4 પ્રકારના પ્રલયની વાત છે એ વાત વાંચી સંભળાવી. અને પછી કહ્યું કે જુઓ, વ્યાસ ભગવાન છે એ સર્વ આચાર્યના મોટા આચાર્ય છે અને એના ગ્રંથોના આધાર લઈને બીજા જેટલા આચાર્યો થયા છે એમણે પોતપોતાના સંપ્રદાયની સ્થાપના કરી છે. વ્યાસજીથી કોઈ મોટો આચાર્ય નથી. એટલે એમના રચેલા ગ્રંથો એમાંથી કોઈ પ્રમાણ લાવો તો અમારા સમજ્યામાં આવે. કારણ કે મહારાજ પોતે શાસ્ત્ર સંમત સિદ્ધાંતની વાતો કરે છે. મહાપ્રલયની વાત કરી એ ઉટાંગ પુટાંગ વાતો નથી, આકાશમાં ભડાકા નથી, શાસ્ત્રમાં લખાયેલી વાતો છે. કારણ કે પ્રકૃતિ પુરુષ સુધી તમામ છે કાળનું ચવાણું છે. કાળ, કર્મ, માયા, સ્વભાવ, પ્રકૃતિ ત્યાં સુધી એ બધા રહ્યા છે. અને જયારે મહાપ્રલય થાય ત્યારે એમાંનું કાંઈ જ રહેતું નથી, બધાનો નાશ થઈ જાય છે, બધા પ્રલયને પામે છે. તો તેમાં આટલું નાનું તમારું ખોબા જેવડું વૃંદાવન ને ખોબા જેવડું કાશી ક્યાંથી રહેતું હશે? એ અમારી બુદ્ધિમાં વાત બેસતી નથી. માટે તમારું શાસ્ત્રનું પ્રમાણ હોય એ લઈને તમે બતાવો. આપણે જાણીએ છીએ કે શંકરાચાર્ય થયા, મધ્વાચાર્ય થયા, રામાનુજાચાર્ય થયા, વલ્લભાચાર્ય થયા, નિંબાર્કાચાર્ય થયા. આ બધા આચાર્યોએ વ્યાસ ભગવાનના લખેલા ગ્રંથોનો આધાર લઈને પોતપોતાના સંપ્રદાયની સ્થાપના કરી છે. ગીતા મહાભારતની અંદર છે, એની રચના પણ વ્યાસ ભગવાને કરી. ત્યાર પછી બ્રહ્મસૂત્ર અને ઉપનિષદો, આ બધાના રચયિતા કોઈ પણ હોય તો વ્યાસ ભગવાન. અને એ 3 ગ્રંથોનો આધાર લઈને પ્રસ્થાંતરયી ભાષ્ય લખીને પોતપોતાના સંપ્રદાયની સ્થાપના કરી અને જગતમાં અને સમાજની અંદર આચાર્ય તરીકે ઓળખાયા. માટે આવું પ્રમાણ તમે લાવો તો અમારા સમજ્યામાં આ વાત આવે. એવી રીતે મહારાજે વાત કહી.
માટે આદિ આચાર્ય જે વ્યાસજી તેના જે વચન તે સર્વ આચાર્યના વચન કરતા અતિ પ્રમાણ છે. માટે વ્યાસજીના વચન તથા વેદની શ્રુતિએ કરીને જે વૃંદાવન મહાપ્રલયમાં નાશ નથી થતું એવું જે પ્રમાણ તે કહી સંભળાવો તો અમારો સંશય નિવૃત્ત થાય. અને જે આચાર્ય થયા તેમણે પદ્મપુરાણના વચને કરીને પોતપોતાનો મત સ્થાપન કર્યો છે તે તો પદ્મપુરાણમાં ક્ષેપક શ્લોક નાખીને સ્થાપન કર્યો છે. તે પોતાના મતના હોય તે માને પણ બીજા કોઈ માને નહીં. માટે શ્રીમદ ભાગવત સરખા પ્રસિદ્ધ પુરાણનું વચન કંઈ સંભળાવો તો અમારે પ્રતીતિ આવે. શા માટે જે હે વ્યાસજીએ વેદ પુરાણ ઇતિહાસ સર્વનું સાર અને સાર ગ્રહણ કરીને શ્રીમદ ભાગવત કર્યું છે. માટે જેવું ભાગવત પ્રમાણ એવું બીજા પુરાણ અતિશય પ્રમાણ નહીં, અને જેવી ભગવદ્ ગીતા પ્રમાણ તેવું સમગ્ર ભારત પ્રમાણ નહીં. માટે એવા બળવાન શાસ્ત્રનું વચન કંઈ સંભળાવો તો અમને હા પડે. મહારાજે સ્પષ્ટ શબ્દોમાં આ વિદ્વાન બ્રાહ્મણની પાસે પોતાની વાતની રજૂઆત કરતા કહ્યું કે વ્યાસ ભગવાન છે એમણે એવો કોઈ ગ્રંથ લખ્યો હોય અને એ ગ્રંથમાં એવું લખ્યું હોય કે વૃંદાવન અને કાશી છે મહાપ્રલયમાં પણ નાશ નથી પામતા એવા વચનો હોય, એવા શ્લોકો હોય, એવા મંત્રો હોય, એવા કથા કે પ્રસંગ હોય એમને કઈ સંભળાવો તો અમારો સંશય દૂર થાય. અને જેટલા મહારાજે કોઈ આચાર્ય થયા તેમણે પદ્મપુરાણના વચને કરીને પોતપોતાનો મત સ્થાપન કર્યો છે. તો પદ્મપુરાણની અંદર તો કેટલાક ક્ષેપક શ્લોકો નાખીને સ્થાપન કર્યો છે. કારણ કે શાસ્ત્રોની અંદર ઘણા એવા શાસ્ત્રો છે જેની રચના કરી હોય ત્યારે દાખલા તરીકે કોઈ શાસ્ત્રનું આપણે નામ નથી લેતા પણ એ શાસ્ત્ર છે રચના કરી હોય ત્યારે એની અંદર માત્ર 500 શ્લોકો હોય, પણ કાલાંતરે કરીને એની અંદર બીજા ક્ષેપક શ્લોકો નાખતા જાય 500 ના 700 થઈ જાય. અને નાખવા પાછળનું કારણ એટલું કે પોતાની મતિ પ્રમાણે જે વસ્તુ ને જે સિદ્ધાંત માન્યા હોય એ સિદ્ધાંતને જગત સામે પ્રસ્તુત કરવા માટે આ ક્ષેપક શ્લોકો નાખી દેતા હોય છે. અને મહારાજે કહ્યું તમારા જે સંપ્રદાયના છે એ લોકોએ માને પણ બીજા માને નહીં. બીજા માને ક્યારે કે વ્યાસજીએ લખેલા જે ગ્રંથો છે એમાંથી તમારું પ્રમાણ મળે તો એ માનવા માટે તૈયાર. મહારાજે કહ્યું કે ભાગવત ગ્રંથ છે તમામ ગ્રંથનો સાર છે. અને મહાભારતની અંદર ગીતા 700 શ્લોકનો ભગવદ્ ગીતા છે એ મહાભારત કરતા પણ અતિ ઉત્તમ છે. 18 પુરાણની રચના વ્યાસ ભગવાને કરી એમાં ભાગવત વધારે પ્રમાણભૂત કહેવાય. માટે તમારા આ ગ્રંથોની અંદર કંઈ એવી પ્રકારનું પ્રમાણ હોય તો એ પ્રમાણ તમે અમને બતાવો તો અમારા માન્યામાં આવે. અને ત્યાર પછી અમને ખ્યાલ આવે કે તમે જે માનો છો કાશી અને વૃંદાવન એ ભગવાનના ધામ છે, મહાપ્રલયના કાળમાં નાશ નથી પામતા, એ અમને સમજવામાં આવે. આવી રીતની રજૂઆત કરી અને આના અનુસંધાનની અંદર વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચનમાં સાંભળીશું. તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.